નમસ્કાર. મહીસાગર અકાદમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બંધારણ લેક્ચર સિરીઝમાં આપ બધાએ મને ખૂબ સાંભળ્યું હશે, એ બદલ ખૂબ ખૂબ આભાર. અને હવે આ લેક્ચર સિરીઝ એન્ડ તરફ જવા જઈ રહી છે. બંધારણ લેક્ચર સિરીઝમાં દરેક ટોપિકને, દરેક અનુચ્છેદને ખૂબ સારી રીતે સમજાવવાનો મેં પ્રયત્ન કરેલો છે. છતાં પણ કદાચ કોઈ પણ અનુચ્છેદ સમજવામાં નિષ્ફળ થયો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આપણે એનો ફરીથી વિડીયો બનાવીશું, ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરીશું. ઘણા બધા એવા મેસેજ પણ મને મળ્યા છે, જે હું દરેક જેટલા પણ ડાઉટેડ પ્રશ્નો છે, બરાબર છે, દરેકનો અલગ અલગ વિડીયો સેપરેટ આ જ લેક્ચર સિરીઝમાં જોડતા જઈશું આપણે. તો આજના લેક્ચરની શરૂઆત કરીશું ભાગ નંબર 21ની. ભાગ નંબર 21 એટલે કે કામ ચલાઉ, વચગાળાની અને ખાસ જોગવાઈઓ. મિત્રો, ભાગ નંબર 21 આપણા માટે ખૂબ જ મહત્ત્વનો બની જતો હોય છે. એટલા માટે કારણ કે આમાં કેટલી અગત્યની જોગવાઈઓ આપવામાં આવેલી છે. અને જોડે જોડે આ એટલા માટે અગત્યનું બની જાય છે કે તાજેતરમાં એક અનુચ્છેદ આપણા માટે ખૂબ પ્રચલિત બન્યો હતો, એટલે કે અનુચ્છેદ 370. આર્ટિકલ 370 એટલો બધો પ્રખ્યાત બન્યો હતો મિત્રો, કે જેની વાત ન થાય એટલે બધું. ટીવીની હેડલાઇનો, ન્યૂઝપેપરની હેડલાઇન, બધી જ જગ્યાએ આર્ટિકલ 317 બધી જ જગ્યાએ છપાઈ ગયેલો હતો. અને એ 370ની જે અનુચ્છેદ છે એ ભાગ નંબર 21માં આવે છે. તો આપણે એની પણ ચર્ચાઓ કરીશું. તો ભાગ નંબર 21માં અનુચ્છેદ 369થી 392 સુધીની અંદર આપવામાં આવેલા છે. આપણે દરેક અનુચ્છેદો જોઈશું, બરાબર છે. ઘણા બધા મિત્રોને કન્ફ્યુઝન હોય છે બધા અનુચ્છેદોમાં, કારણ કે ઘણી બધી બુકોની અંદર આપવામાં આવેલું નથી. દરેક કોઈ પણ એવી બુક કદાચ તમને નહીં મળી શકે જેમાં સ્ટેપ બાય સ્ટેપ અનુચ્છેદ આપવામાં આવેલા હોય, અથવા તમને એ મટીરિયલ મળશે તમને, બરાબર છે, પણ એવી બુક અવેલેબલ નથી. બુકમાં દરેક ટોપિક સાથે જોડાયેલી દરેક બાબતો આપવામાં આવેલી હોય એવી રીતે તમને બતાવવામાં આવેલું હોય છે. પરંતુ મેં બધી બાબતોને ધ્યાનમાં રાખી રહીને આપણે બધા લેક્ચરો આવી રીતે બનાવ્યા છે, સ્ટેપ બાય સ્ટેપ રીતે. જે મિત્રો ચેનલમાં નવા છે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં બેલ આઇકન ને પ્રેસ કરવાનું ભૂલતા નહીં. અવનવા વિડીયો માટે નોટિફિકેશન તમને મળતી રહેશે. તો શરૂઆત કરીએ આપણે. પહેલો જ અનુચ્છેદ છે 369માં, કે જેમાં વાત કરવામાં આવી છે કે રાજ્ય યાદીમાંથી અમુક બાબતો સંયુક્ત યાદીમાં હોય તે માટે કાયદા ઘડવાની સંસદની કામચલાઉ સત્તા. મિત્રો, અહીંયા એ બાબત સ્પષ્ટ કરવા માગે છે કે જે રાજ્ય યાદીના વિષયો છે, બરાબર છે, આપણે આ 3 યાદી આપણે ભણી લીધી છે: સંઘ યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી. કે જેમાંની રાજ્ય યાદી હોય એ રાજ્ય યાદીના અમુક બાબતો છે એ સંયુક્ત યાદીમાં હોય, બરાબર છે. અને તે માટે કાયદા ઘડવાની જે સંસદની જે કામચલાઉ સત્તા છે એના વિશેની વિગત અહીંયા બાબત કરવામાં આવી છે. હવે આપણે જોઈશું 370. અનુચ્છેદ 370 યાદ આવે એટલે મનમાં, મગજમાં રોમ રોમ ખીલી ઉઠે આપણા. અને આપણને ખબર જ છે કે 370 કેમ હટી હતી, બરાબર છે. જો હું તમને સમજાવું એના કરતાં ન્યૂઝપેપરમાં તમે જોયું હશે તો તમને વધારે ખ્યાલ આવશે. મારા કરતાં તમને ટીવી પર ન્યૂઝ તમે જોયા હશે તો વધારે ખ્યાલ આવશે. છતાં પણ ઘણા બધા મિત્રોને કદાચ ઈચ્છા હોય કે મારાથી સમજવાની ઈચ્છા હોય તો થોડાક એવા મેં અલગ પોઈન્ટ બનાવ્યા છે. પણ મિત્રો, જમ્મુ કાશ્મીર રાજ્ય અંગે જે પણ જોગવાઈ કરવામાં આવી હતી 370માં કરવામાં આવી હતી, હાલમાં 370 અવેલેબલ નથી, એટલે કે રદ કરી દેવામાં આવી છે, બરાબર છે. અને અત્યાર સુધીમાં જેટલા પણ અનુચ્છેદો રદ થઈ ગયા છે એના વિશે આપણે કંઈ જ પણ ભણ્યા નથી. તો 370 વિશે પણ આપણે ના જ ભણવું જોઈએ મારા ખ્યાલ મુજબ, તો કારણ કે પ્રશ્ન ન પૂછાવો જોઈએ, બરાબર છે. પરંતુ અહીંયા 370 માટે સ્પેશિયલ કેસ થયેલો છે, બરાબર છે. એના વિશેની ઘણી બધી બાબતો લખાયેલી છે, વર્ણવેલી છે, કથનો છે એના માટેના, બરાબર છે. આખું વર્લ્ડ જાણે છે 370 ઉપર નજર હતી 370 જ્યારે હટી ત્યારે, બરાબર છે. તો એટલા માટે આ કલમ, આ જે અનુચ્છેદ છે ખૂબ જ મહત્ત્વનો છે અને ખૂબ જ આઈએમપી છે. તો વિસ્તારથી હું તમને 370 સમજાવવાનો પ્રયત્ન નથી કરતો. જો તમને એવું લાગે છે મારી સમજાવવાની કળા તમને જો બરાબર લાગતી હોય, તમારે વધારે સમજવું હોય તો કમેન્ટ બોક્સમાં તમે જરૂરથી મને કહેજો, તો આપણે એનો 370નો સ્પેશિયલ વિડીયો બનાવીશું. પરંતુ અત્યારે આપણે ભાગ 21માં 370ને લઈને આપણે કેટલીક એવા મેં મુદ્દાઓ બનાવ્યા છે
કે જે મિત્રોને લાંબી સફર એટલે કલાકનો વિડીયો જોવો એના કરતાં 5 મિનિટમાં પૂરો થઈ જાય અને યાદ રહી જાય અને પરીક્ષામાં જો પ્રશ્ન પૂછાય તો આવડી જાય એટલું તમારે યાદ રાખવું છે. તો મેં 20 મુદ્દા બનાવીએ છે 370 હતી અને એના પહેલાં જે 370ની જે અસરો હતી એ અસરોને ધ્યાનમાં રાખીને મેં 20 મુદ્દા બનાવ્યા છે. એ જોઈએ. 370 હટી ગઈ છે મિત્રો, બરાબર છે, પરંતુ 370 હતી એના પહેલાં શું હતું એની વાત કરીએ છીએ, બરાબર છે. તો કેટલાક મુદ્દાઓ છે, કેટલાક મુદ્દાઓ પ્રશ્નના ફોર્મેટમાં છે, તો કેટલાક મુદ્દાઓ એક સેન્ટેન્સના ફોર્મેટમાં છે. તો એવી રીતે મેં અલગ અલગ 21 મુદ્દા બનાવ્યા છે. તો જોઈએ આપણે. પહેલો મુદ્દો છે અનુચ્છેદ 370ની જોગવાઈ કોના દ્વારા કરવામાં આવી હતી, દાખલ કરવામાં આવી હતી, બરાબર છે. 370 ભારતના બંધારણમાં આવી કેવી રીતે? પહેલો આ વ્યક્તિનો સવાલ, આ દરેક મનમાં સવાલ હોવો જોઈએ અને એનો જવાબ દરેકના મનમાં હોવો જોઈએ. જેટલા પણ મિત્રો જોઈ રહ્યા છે દરેકના આ જેટલા પણ જે 20 મુદ્દા છે ને એ પરફેક્ટ તમને આવડી જવા જોઈએ. કારણ કે હું એવી રીતે તમને સમજાવવા જઈ રહ્યો છું કે અનુચ્છેદ 370ની જોગવાઈ કોના દ્વારા દાખલ કરવામાં આવી હતી, બરાબર છે. તો એ વ્યક્તિનું નામ છે એન ગોપાલસ્વામી આયંગર. આ બરાબર ધ્યાનથી નામ જોઈ લેજો મિત્રો, જેના લીધે આપણે કેટલી બધી ન્યૂઝના એક પણ એવી ન્યૂઝ ચેનલ ના હોય કે જ્યાં 370ના સમાચાર ન બતાવવામાં આવે. તો એન ગોપાલસ્વામી આયંગર વ્યક્તિ હતા. બીજું, જ્યારે 370 હતી ત્યારે પ્રથમ અનુસૂચિની બધી જોગવાઈઓ લાગુ પડતી હતી, તો જવાબ હતો ના. આઝાદી સમયે જ્યારે ભારત દેશ આઝાદ થયો એ સમયે જમ્મુ કાશ્મીરમાં કયા વંશનું શાસન હતું, બરાબર. આ હિસ્ટ્રીનો પ્રશ્ન છે પણ બંધારણને રિલેટ કરે છે એટલા માટે આપણે જાણવું જરૂરી છે. ડોગરા વંશનું શાસન હતું અને આ ડોગરા વંશનો જે રાજા હતો એનું નામ હતું હરિસિંહ. અને હરિસિંહે જ આ બધું કર્યું હતું મિત્રો, બરાબર છે. આ હરિસિંહ જે રાજા હતો બહુ એવું માનતો હતો કે ભારત અને પાકિસ્તાન ભલે આઝાદ થઈ જાય પરંતુ હું જમ્મુ કાશ્મીર હું અલગ સ્ટેટ રાખીશ, અલગ દેશ રાખીશ. પરંતુ સમય એવો આવે છે, કહેવાય ને સમયને બલવાન બનાવે. સમય એવો આવે છે કે જમ્મુ કાશ્મીર ઉપર પાકિસ્તાને શું કરે છે, હુમલો કરે છે અને હુમલામાં બચવા માટે રાજા હરિસિંહ ભારત સરકાર પાસે આવે છે અને ભારત સરકારને કહે છે કે મને મારી જે શરણાગતિ સ્વીકારો, જે વોટ એવર જે પણ કહ્યું હોય એ વખતે જે પણ કીધું હોય, બરાબર છે. એટલે એ વખતે હેલ્પ કરવા માટે મદદ માગી હતી ભારત સરકારની. તો આપણા જે નેતાઓ હતા એમણે એવું કીધું કે તમે ભારત સંઘમાં જોડી દો, બરાબર છે. તો એક વિલયપત્રથી જમ્મુ કાશ્મીરને ભારત સાથે જોડવામાં આવેલું. તો એક વિલયપત્ર છે જે ચોથો મુદ્દો મેં લખ્યું છે. 26 તારીખ હતી, 24/10/1947નો દિવસ હતો અને એ દિવસે જ રાજા હરિસિંહ અને જવાહરલાલ નહેરુ આ બંને વ્યક્તિ દ્વારા જમ્મુ કાશ્મીરના ભારતમાં વિલયપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. અને આ સાથે હસ્તાક્ષર તો કર્યા, એનો જે સ્વીકાર કોણે કર્યો હતો, તો વિલયપત્ર પર હસ્તાક્ષરનો સ્વીકાર કરનાર આઝાદ ભારતના પ્રથમ ગવર્નર લોર્ડ માઉન્ટબેટન, જેમણે 27/10/1947ના દિવસે જમ્મુ કાશ્મીરને ભારત સંઘ સાથે જોડી દેવામાં આવ્યું. એટલે કે એક વિલયપત્રથી જોડી દેવામાં આવ્યું. કે જે મેં મિત્રો અહીંયા 5 સવાલ 5 સ્ટેટમેન્ટ મેં અહીંયા તમને સમજાવવાનો જે પ્રયત્ન કર્યો છે. તમને થોડું નહીં પણ 100% અહીંયા તમને ખ્યાલ આવતો હશે. થોડાક આગળ વધીશું આપણે. ભારત સરકાર કઈ બાબતો પર નિયંત્રણ કરશે, એટલે કે જ્યારે વિલયપત્ર પર જ્યારે હસ્તાક્ષર કર્યા ત્યારે ભારત સરકાર પાસે કઈ બાબતો આવી ગઈ, તો રક્ષા, વિદેશી બાબતો અને સંચાર બાબતો. આ 3 બાબતોની સત્તા ભારત સરકાર પાસે રહેશે, બાકીની સત્તાઓ જમ્મુ કાશ્મીર પાસે રહેશે, બરાબર છે. તો આ મહત્વનો મુદ્દો છે કે જ્યારે વિલયપત્ર પર હસ્તાક્ષર કર્યા ત્યારે આ 3 બાબતો ભારત સરકાર પાસે રાખવામાં આવી, એ બાબતો અહીં લખવામાં આવી હતી. બીજો એક મુદ્દો આપણને પ્રશ્ન થયો હતો કે જમ્મુ કાશ્મીર ભારતનો અવિભાજ્ય અંગ કેવી રીતે? આપણે વારંવાર સાંભળતા હતા જ્યારે 370 હટી નહોતી ત્યારે કે જમ્મુ કાશ્મીર ભારતનો અવિભાજ્ય અંગ છે. મિત્રો આ મેથેમેટિક્સનો અવિભાજ્ય નહીં, જે રીતે મેથેમેટિક્સમાં હોય છે એવી રીતે જ, બરાબર છે. તો અલગ અલગ જોગવાઈઓના આધારે જે પણ જોગવાઈઓ કરવામાં આવી હતી એ આધારે અને ભારતના બંધારણમાં એક એમના માટે એક અનુચ્છેદ આપણે એડ કર્યો હતો 370, અને આના લીધે જ આપણે જમ્મુ કાશ્મીરને અવિભાજ્ય અંગ તરીકે જાણતા હતા, બરાબર છે. હવે આપણે થોડા આગળ વધીશું તો વધારે ખ્યાલ મેળવીશું. એક નવો મુદ્દો છે 8મો. જમ્મુ કાશ્મીરના રાજ્યના અલગ બંધારણની રચના ક્યારે થઈ હતી?
મિત્રો, જેમ ભારત દેશનું બંધારણ છે એવી રીતે જમ્મુ કાશ્મીરનું અલગ બંધારણ હતું. હા મિત્રો, તમે ન જાણતા હો તો જાણી લેજો. જમ્મુ કાશ્મીરને પોતાનું એક બંધારણ હતું અને બંધારણની રચના એમણે 1 માર્ચ 1949ના રોજ કરી હતી. 1 માર્ચ 1949ના રોજ જમ્મુ કાશ્મીર બંધારણ સભા દ્વારા, એટલે કે જમ્મુ કાશ્મીરનું જે બંધારણ સભા હોય તો બંધારણ રચાય, તો એમના દ્વારા કરવામાં આવેલી માગને ભારતીય બંધારણ 370માં માન્યતા આપવામાં આવી. હવે ભારત સંઘનું એક અવિભાજ્ય અંગ કહેવાય, બરાબર છે, ભારત સંઘ સાથે જોડાયેલું છે. તો એમણે જે બંધારણ બનાવ્યું એ બંધારણને જે માન્યતા જોઈએ એ 370માં આપી દેવામાં આવી, બરાબર છે. બીજી થોડીક વધારે આપણે માહિતી લઈ લઈએ કે જે જમ્મુ કાશ્મીરનું બંધારણ હતું મિત્રો, એ બંધારણનો સ્વીકાર ત્યાં જમ્મુ કાશ્મીરમાં 17/11/1956 તારીખે કરવામાં આવેલો અને એનો અમલ જેમ કે ભારત દેશના બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવ્યો હતો, એવી રીતે જમ્મુ કાશ્મીરના બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1957ના દિવસે કરવામાં આવેલો. હવે મિત્રો, તમને થોડો ખ્યાલ આવતો હશે. આમ તો બધું જ ખ્યાલ આવતો હશે, કારણ કે જમ્મુ કાશ્મીર તો રગે રગે દરેકના લોહીમાં ઉતરી ગયું છે સમાચાર જોઈને, બરાબર છે. ટેલિગ્રામમાં ઘણા બધા સમાચારો જોઈને, બરાબર, એજ્યુકેશન એટલા બધા મેસેજ આવતા હોય છે, બરાબર. છતાં જોઈએ આપણે આગળ એક થોડોક અભ્યાસ કરી લઈએ મિત્રો. 10-15 મિનિટ લાગશે, પરંતુ તૈયાર કરવું છે તો પરફેક્ટ તૈયાર કરવું છે, મજાની મોજ લેવી છે, બરાબર છે. જોઈએ જમ્મુ કાશ્મીરનું બંધારણ છે એમાં કેટલા ભાગ હતા. જે બંધારણ જેમ કે અત્યારે આપણે 21મો ભાગ જોઈ રહ્યા છીએ, એવી રીતે ભારતનું બંધારણ હતું એવું જ જમ્મુ કાશ્મીરનું બંધારણ હતું. એમાં 13 ભાગ હતા, 7 અનુસૂચિ હતી અને 150 અનુચ્છેદ હતા. આવડું મોટું એમનું બંધારણ હતું, નાનકડું એવું બંધારણ હતું. પછી બીજી બાબતો જોઈએ. 1965માં બંધારણમાં સુધારો કરે છે, એટલે કે તે એક જેમ કે મુખ્યમંત્રી હોય ને એવી રીતે ત્યાં વઝીરે આલમ હતા અને વઝીરે આલમને શરૂઆતમાં વડાપ્રધાન તરીકે ઓળખવામાં આવતા. એવી બધી બાબતો હતી. આ બધો હિસ્ટ્રીનો વિષય છે, બરાબર છે. પરંતુ 1965 બરાબર 1965ની સાલ આવે છે ત્યારે એક સુધારો કરવામાં આવે છે બંધારણમાં કે વઝીરે આલમના સ્થાને મુખ્યમંત્રી શબ્દ બોલવો, સદરે રિયાસતના સ્થાને રાજ્યપાલ પદ ધારણ કરવું. તો 1965 પછી મુખ્યમંત્રી અને રાજ્યપાલ આ 2 પદો આવ્યા હતા. બીજો મુદ્દો છે, બીજા રાજ્યના લોકો જમીન ખરીદી શકે નહીં, એટલે કે ભારતના જેટલા પણ રાજ્યો છે એ જમ્મુ કાશ્મીરમાં જમીન ખરીદી શકે નહીં. બીજું, જમ્મુ કાશ્મીરમાં બેવડી નાગરિકતા હતી. ઘણા બધા મિત્રોને ખબર નથી મિત્રો, જમ્મુ કાશ્મીરમાં એક જમ્મુ કાશ્મીરની નાગરિકતા મેળવવી પડે અને એક ભારત દેશની નાગરિકતા, આમ ટોટલ 2 નાગરિકતા થાય. એટલે એવી રીતે નાગરિકોને બેવડી નાગરિકતા મળી હતી અને એમને અલગ રાષ્ટ્રધ્વજ હતો, બરાબર છે, બધું અલગ હતું. ત્યાર પછી અનુચ્છેદ 249 લાગુ પડે છે. ભારતનું જે બંધારણ છે એનો અનુચ્છેદ 249 ત્યાં લાગુ પડે છે. બાકી કોઈ અનુચ્છેદ ભારત બંધારણના લાગુ પડતા નથી. મિત્રો, હવે બહુ ધ્યાનથી જોજો, બહુ ધ્યાનથી તમે સાંભળજો કે આ જે મુદ્દો છે ઘણા બધા મિત્રોને આની વિશે ખબર હોતી નથી, તો આપણે એને થોડુંક વધારે સમજવાનો પ્રયત્ન કરીએ. તમે સાંભળો જ છો એટલે વાંધો નથી. જમ્મુ કાશ્મીરનું બંધારણીય તંત્ર નિષ્ફળ જાય. હું વાત કરી રહ્યો છું જમ્મુ કાશ્મીરના બંધારણની, ભારતના બંધારણની નહીં. તો જમ્મુ કાશ્મીરનું બંધારણીય તંત્ર જો નિષ્ફળ જાય, જેવી રીતે ભારતના બંધારણ તંત્ર નિષ્ફળ જાય તો આપણે કટોકટી લાવીએ છીએ, આપણે જોઈ લીધું છે, બરાબર છે. એવી જ રીતે જમ્મુ કાશ્મીરના બંધારણ તંત્ર નિષ્ફળ જાય તો જમ્મુ કાશ્મીરના બંધારણમાં અનેક અનુચ્છેદ આપવામાં આવેલો છે, 92 અનુચ્છેદ. એ મુજબ રાજ્યપાલ રાષ્ટ્રપતિની મંજૂરી લઈ ગવર્નર રૂલ લાગુ પાડી શકે છે. કયો રૂલ લાગુ પડી શકે છે? ગવર્નર રૂલ. એટલે એક પ્રકારની કટોકટી ત્યાં લાગુ પડી શકે છે, બરાબર છે. પરંતુ આ કટોકટી એટલે કે ગવર્નર રૂલ હોય છે એ 6 માસ સુધી લાગુ પડે છે. પરંતુ બને એવું છે કે બંધારણીય તંત્ર નિષ્ફળ તો ગયું, 6 મહિના પણ થઈ ગયા, 6 મહિના કરતાં ઉપર વધી ગયો, એટલે કે સમયગાળો વધે તો ભારતના બંધારણ મુજબ 356 મુજબ રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે છે. એટલે મિત્રો, તમે ધ્યાનથી એક ઓબ્ઝર્વેશન તમે કરી લેજો કે જમ્મુ કાશ્મીરનું ડાયરેક્ટ રાષ્ટ્રપતિ શાસન લાગુ પડી શકાતું નહોતું.
બરાબર છે કે જ્યારે જમ્મુ કાશ્મીરનું બંધારણીય તંત્ર નિષ્ફળ જાય છે અને એના કારણે ત્યાંના રાજ્યપાલ અનુચ્છેદ 92 મુજબ એટલે કે જમ્મુ કાશ્મીરના બંધારણીયના જે અનુચ્છેદ 92 મુજબ ત્યાં એક ગવર્નર રૂલ લાગુ પાડવામાં આવે છે, પરંતુ 6 માસની અંદર પણ એ સોલ્યુશન થતું નથી અને વધી જાય છે સમયગાળો. તો રાજ્યપાલ હોય છે એ 356 મુજબ રાષ્ટ્રપતિ શાસન ત્યાં લાગુ પડે છે. અને આવું જ ક્યારેક અહીંયા 370 હટાવવા માટે આવું બન્યું હતું અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યો અને આવી રીતે રાષ્ટ્રપતિના હુકમથી, રાષ્ટ્રપતિના આદેશથી 370 આપણે હટાવી દીધી છે. તો જે સફર હતી આપણે ચર્ચા કરી. બીજી એક બાબત તમને કહું કે જો કદાચ આ તો રાષ્ટ્રપતિના આદેશથી આપણે દૂર કરી છે, પરંતુ એ સિવાય કોઈ મુદ્દો હતો કે જે આપણે દૂર કરી શકીએ, તો હા, 370નો ક્લોઝ 3 એટલે કે 370ની પેટા કલમ 3માં એવું જણાવવામાં આવેલું હતું કે રાષ્ટ્રપતિ જમ્મુ કાશ્મીરની વિધાનસભાની અનુમતિથી અનુચ્છેદ 370 દૂર કરી શકાય છે. પરંતુ વિધાનસભા હતી તો અત્યાર સુધી વર્ષો થઈ ગયા એ વિધાનસભા 370ને દૂર કરી શક્યા ન હતા, કારણ કે કોઈ એવું ના ઈચ્છે એટલા માટે. ને એટલા જ માટે આપણે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું અને રાષ્ટ્રપતિ શાસન લગાવવાના કારણે જ 370 હટાવી દેવામાં આવ્યું. મિત્રો, 370ની જોડે જોડે તમે 35A અનુચ્છેદ પણ તમે સાંભળ્યો હશે, તો આપણે એને પણ બાકાત કેમ રાખવો પડે એ પણ જાણવું જરૂરી છે, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો અનુચ્છેદ 35 આપણે જોઈ લઈએ. જે વ્યક્તિનો જન્મ જમ્મુ કાશ્મીરમાં થયો હોય તે વ્યક્તિ જમ્મુ કાશ્મીરનો નાગરિક બની શકે, બાકી જમ્મુ કાશ્મીરનો નાગરિક બની શકે નહીં. અને જો નાગરિક બનવું હોય તો જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ કરતાં વધારે ત્યાં વસવાટ કરવો પડે છે. એવા ઘણા બધા નિયમો પાછળથી આવ્યા હતા, પરંતુ એક નિયમ તમારે યાદ રાખી લેવાનો છે કે જમ્મુ કાશ્મીરમાં થયો હોય જન્મ તો જ તે નાગરિક બની શકે છે. અને બેવડી નાગરિકતા ત્યાં હતી, બરાબર છે. બીજી એક બાબત છે, જમ્મુ કાશ્મીરની કોઈ મહિલા રાજ્યના બહારના અન્ય કોઈ વ્યક્તિ સાથે, જમ્મુ કાશ્મીરની કોઈ મહિલા હોય અને અહીંયા ઉત્તર પ્રદેશના કોઈ છોકરા સાથે વિવાહ કરે છે, લગ્ન કરે છે, અધર કોઈ રાજ્ય, અધર કોઈ સ્ટેટ સાથે, તો એ જે જમ્મુ કાશ્મીરના જેટલા પણ અધિકારી જે મહિલાને મળ્યા હોય, બરાબર છે, એ બધા નાબૂદ થઈ જતા હોય છે. જમ્મુ કાશ્મીરમાં સંપત્તિ ખરીદી શકાય નહીં, જમ્મુ કાશ્મીરમાં સ્થાયી વસવાટ કરી શકાય નહીં. તો આવા ઘણા બધા નિયમો ત્યાં લાગુ પડેલા હતા અને એટલા જ માટે ભારત સરકારે એક પગલું લીધું અને 370 અને 35ને દૂર કરવામાં આવી. આખરે 370 રદ કરવામાં આવી છે રાષ્ટ્રપતિના આદેશથી. કોન્સ્ટિટ્યુશન ઓર્ડર 1954ના આદેશને રદ કરી અનુચ્છેદ 370 4માં લખી દેવામાં આવી છે. તો આ બધી એક સંપૂર્ણ થોડી ઘણી માહિતી મેં તમારી સમક્ષ રજૂ કરી, બરાબર છે, જે તમને સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. અને હજુ તમને એમ લાગતું હોય કે મારે વધારે 370 વિશે જાણવું છે, 370ને એક એક પોઈન્ટ મારે જાણવો છે, તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારી ખ્વાહિશીસ પૂરી કરીશું આપણે, બરાબર છે. અત્યારે આપણે ભાગ નંબર 21ને પૂરો કરીશું. 371 અનુચ્છેદ આપણે જોઈએ. મિત્રો, ધ્યાનથી જોજો, 371 બહુ ઇમ્પોર્ટન્ટ છે કે 371થી શરૂઆત થશે કે અલગ અલગ ભારત દેશમાં જેટલા પણ રાજ્યો આવેલા છે એ દરેક રાજ્યોને અલગ અલગ વિશેષતાઓ, અલગ અલગ જોગવાઈ આપવામાં આવી અને એના માટે 371 અનુચ્છેદ છે. તો જોઈએ 371. ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય માટે અલગ એક વિશેષ પ્રકારની જોગવાઈ કરવામાં આવી, જે 7મો બંધારણીય સુધારો 1956 દ્વારા જોગવાઈ દાખલ કરવામાં આવી હતી. રાજ્યની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ નાણાં ફાળવવા, અલગ અલગ વિકાસ બોર્ડની રચના કરવી, બરાબર છે. એટલે કે જે રાજ્યની અંદર જે પણ કોમ્યુનિટી આવેલી છે, બરાબર છે, તો એમના માટે અલગ અલગ બોર્ડની એક રચના કરવી જોઈએ. અને એ રચના કોણ કરશે? રાજ્યપાલ કરશે. અને જે રાજ્યપાલ કરશે ત્યારે વિકાસ બોર્ડમાં જે પણ કાર્યો થાય છે એના બધા અહેવાલ, જે રિપોર્ટ હોય છે, એ બધું જ તમારે વિધાનસભામાં રજૂ કરવું પડશે. ત્યાર પછી 371 પેટા કલમ A, ક્લોઝ A, જે નાગાલેન્ડ રાજ્ય માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે, જે 13મો બંધારણીય સુધારો 1962માં જોગવાઈ દાખલ કરવામાં આવી. અમુક વિષયો પર સંસદે ઘડેલા કાયદા ત્યારે જ અમલમાં આવશે જ્યારે રાજ્યની વિધાનસભા દ્વારા મંજૂર કરવામાં. એટલે એવા સંસદ કાયદા ઘડે છે અને એ કાયદા નાગાલેન્ડ રાજ્ય માટે જો અમલમાં લાવવા હોય
તો એ રાજ્યની વિધાનસભા જો મંજૂર કરે તો તમે એ કાયદા લાગુ પાડી શકો છો, બરાબર છે. કે જ્યાં ત્યાં નાગા જાતિના લોકોની ધાર્મિક બાબતો છે, રૂઢિચુસ્તતાઓ જે બાબતો છે રહેલી છે, બરાબર છે, ત્યાંના જે લોકો છે રહે છે, એમની જે પરંપરાઓ છે પરંપરાઓનું નુકસાન ન થાય એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આ એક પ્રકારનો અનુચ્છેદ 371 પેટા કલમે એડ કરવામાં આવી, બરાબર છે. ત્યાર પછી નાગા પર્વતીય યુવાન સ્વાંગ ક્ષેત્ર જે વિસ્તાર છે એમના માટે પણ ખાસ જોગવાઈ છે. વિધાનસભાની બેઠકો 46 રહેશે. એટલે આ પણ બાબતો અહીંયા ફિક્સ કરી દેવામાં આવી. તો મિત્રો અહીંયા 371 પેટા કલમે. ત્યાર પછી અનુચ્છેદ 371B આસામ રાજ્ય માટે અલગ જોગવાઈ કરવામાં આવી. 22મો બંધારણ સુધારો 1969માં આ જોગવાઈ દાખલ કરવામાં આવી. રાષ્ટ્રપતિને એવી સત્તા આપવામાં આવી, એટલે કે આ સુધારો કર્યો, બરાબર છે, 371 પેટા કલમ B એડ કરી અને એના પરથી રાષ્ટ્રપતિને એક સત્તા આપવામાં આવી કે તે પોતાના આદેશ અનુસાર આસામની વિધાનસભામાં એક સમિતિની રચના કરી શકે છે, બરાબર છે. તો રાષ્ટ્રપતિ આસામની વિધાનસભામાં એક સમિતિની રચના કરી શકે છે. ત્યાર પછી 371C. મિત્રો આ બધા અલગ અલગ પેટા કલમો છે. 371A, B, C, D, E, F, G, H, I આટલા સુધી આપણે જોવાના છે, એટલે ધ્યાનથી જોઈ લેજો, કારણ કે પરીક્ષામાં એકાદી પ્રશ્ન કદાચ જોડકામાં પૂછાઈ જાય તો આપણને કામ લાગી શકે. દરેક બાબતોને મેં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર છે. કોઈ બાબત છૂટી ન જાય એનો પણ ધ્યાનમાં રાખ્યું છે. ઓકે. મણિપુર રાજ્ય માટે ખાસ જોગવાઈ છે. તો મણિપુર માટે C, આવી રીતે તમે યાદ રાખી લેજો. મણિપુર માટે C છે, જે 27મો બંધારણ સુધારો 1971માં. મણિપુરીમાં જે પહાડી ક્ષેત્ર આવેલો છે, બરાબર છે, આખો જે પહાડી ક્ષેત્ર તમે મેપમાં જોજો તમને ખ્યાલ આવશે, અથવા તમે ગૂગલમાં સર્ચ કરજો તો એમના સંબંધિત ક્ષેત્ર વિશે એ જોગવાઈ ખાસ કરવામાં આવી છે. ત્યાંના જે લોકો માટે છે, સ્પેશિયલી ત્યાં જોવાનો વિસ્તાર છે, તો એના માટે સ્પેશિયલી આ 371C છે. ત્યારબાદ 371D છે. આંધ્રપ્રદેશ રાજ્ય માટે ખાસ જોગવાઈ છે. આંધ્રપ્રદેશ માટે ખાસ જોગવાઈ છે. 32મો બંધારણ સુધારો 1973માં. 32-73, બરાબર છે. 2014માં ધ્યાનથી સાંભળજો, આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ 2014. આંધ્રપ્રદેશ પુનર્ગઠન અધિનિયમ 2014 જે આવ્યો એ અંતર્ગત તેલંગાણા રાજ્યની સ્થાપના થઈ અને અનુચ્છેદ 371Dનો વિસ્તાર કરી તેલંગાણાની પણ એક જોગવાઈ કરવામાં આવી હતી. 371E, બરાબર, ધ્યાનથી જોજો. આંધ્રપ્રદેશ રાજ્ય માટે ફરીથી આંધ્રપ્રદેશ છે. સંસદને આંધ્રપ્રદેશ રાજ્યમાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલય સ્થાપવાનો અધિકાર છે. એટલે ક્યારેક વન લાઇનનો પ્રશ્ન પૂછાઈ જાય, કેન્દ્રીય વિશ્વવિદ્યાલય સ્થાપવાનો અધિકાર આંધ્રપ્રદેશને આપવામાં આવેલો છે, જે સંસદને, બરાબર છે. એ નીચેનામાંથી કઈ કલમ છે? તો 371E, એવું યાદ રાખી લેજો. 371F સિક્કિમ રાજ્ય માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. વિધાનસભાની બેઠક ઓછામાં ઓછી 30, બરાબર છે. જે 170 જે કલમ હોય છે ને એ લાગુ પડશે નહીં, બરાબર છે. લોકસભામાં સિક્કિમ રાજ્યને એક બેઠક આપવામાં આવી અને જે મુજબ સિક્કિમને એક સંસદીય ક્ષેત્ર માનવામાં આવશે. આવી વાત છે, બરાબર છે. 371Fમાં સિક્કિમ રાજ્ય માટે જોગવાઈ કરવામાં આવેલી છે. 371G છે. મિઝોરમ રાજ્ય માટે ખાસ જોગવાઈ છે. 53મો બંધારણ સુધારો 1986માં થયો. 53મો બંધારણ સુધારો 1986માં થયો અને વર્ષ 1986માં તમે ધ્યાનથી જોજો, ભારત સરકાર તથા મિઝો નેશનલ ફ્રન્ટ અને ભારત સરકાર એમના વચ્ચે જે પણ કરારો થયેલા હતા એ મિઝોરમ રાજ્યની વિશે જોગવાઈ કરવામાં આવે છે. મિત્રો, કરાર વિશે આપણે ડિટેલમાં જાણવું એટલું બધું અગત્યનું નથી, બરાબર છે. તમે યુપીએસસીની તૈયારી કરતા હોય તો તમે આના વિશે વધારે જાણી શકો છો, પરંતુ ક્લાસ 3 માટે બસ એટલું યાદ રાખવાનું. 371માં મિઝોરમ રાજ્ય માટેની ખાસ જોગવાઈ છે. આ વધુ માહિતી મેં તમને આપું છું. ત્યાર પછી ચર્ચા કરીશું 371H. અરુણાચલ પ્રદેશ રાજ્ય માટે ખાસ જોગવાઈ છે. મિત્રો, અરુણાચલ પ્રદેશ જ્યારે નામ પડ્યું એના પહેલાં એક નેફા તરીકે ઓળખાતો પ્રદેશ હતો. નેફા એટલે કે નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી.
તો અરુણાચલ પ્રદેશ રાજ્ય એ પહેલાં કયા નામથી ઓળખવામાં આવતો હતો? આ વન લાઇનર પ્રશ્ન થઈ ગયો. તો નેફા તરીકે ઓળખવામાં આવતો હતો. 95 બંધારણીય સુધારો 1986માં, વર્ષ 1987માં પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો. એટલે મિત્રો જે અરુણાચલ પ્રદેશ છે, એ અરુણાચલ પ્રદેશ 1987માં રાજ્ય બન્યું. ક્યારે બન્યું? 1987માં. મિત્રો આ એટલા માટે યાદ રાખવાનું છે કે આપણે ભૌગોલિક જ્યારે ભૂગોળ ભણતા હોય ને ત્યારે પણ આ પ્રશ્ન આપણને નેફા ભારતનું જ્યારે ભૂગોળ થોડું ઘણું આવી જતું હોય ને ત્યાં આપણને બહુ કામ લાગતું હોય છે. વિધાનસભાની બેઠકો ઓછામાં ઓછી 33 બેઠકો છે, એ પણ વાત કરવામાં આવી છે. ત્યાર પછી 371 આઈ છે. આઈમાં એટલે ગોવા, બરાબર છે. આઈ એટલે ગોવા, આઈ એટલે ચશ્મા, બરાબર. આપણે આઈ એટલે ચશ્મા ક્યાં પહેરે? ચશ્મા પહેરીને આપણે જોવા જવાનું ગોવામાં, બરાબર, ફરવા જવાનું. બસ તમે કનેક્ટિવિટી કરી લેજો, તમને યાદ રહી જશે. ગોવા ખાસ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. 56માં બંધારણ સુધારો 1987માં થયું. મિત્રો ઘણી બધી બાબતો આપણને 2-3 વખત, 4 વખત, 5 વખત વાંચીએ ને, અથવા આવા લેક્ચર તમે 2 વખત તમે સાંભળો ને, તો ઘણી બધી બાબતો એમનેમ તમને યાદ રહી જતી હોય છે. કારણ કે હવે એટલું ડિજિટલ થઈ જશે, તો હવે આપણું માઇન્ડ પણ ડિજિટલ બનાવવું પડશે, આપણા ગોલને પણ ડિજિટલ બનાવવા પડશે, બરાબર છે. આપણે ગોલ પણ તૈયાર કરવા પડશે, બરાબર છે. ગોલને આપણે કહેવાય ને કે ગોલ એટલે કુદરતે આપણા માટે નક્કી કરેલો અને આપણે પ્રયત્નથી શોધી કાઢેલો આ દુનિયામાં આપણો પોતાનો એક રોલ છે, અને એટલે જ આપણે એને ગોલ તરીકે ઓળખીએ છીએ. તો આપણે એ રીતે આપણે તૈયાર કરી શકીશું, એ રીતે આપણું મેપિંગ બનાવીએ, બરાબર છે. 371 જે જોઈએ. 371 જે કર્ણાટક અને હૈદરાબાદ રાજ્ય માટે ખાસ જોગવાઈ છે. કર્ણાટક અને હૈદરાબાદ રાજ્ય માટે ખાસ જોગવાઈ છે. 98 બંધારણ સુધારો 98 બંધારણ સુધારો 2012માં મિત્રો, 2012માં ગોવા રાજ્ય માટે છે. હવે આપણે લેક્ચરના એન્ડ તરફ જવા જઈ રહ્યા છીએ. 372ની વાત કરીશું. તો વિદ્યમાન કાયદા અમલમાં ચાલુ રહેવા બાબત મિત્રો કંઈ જ ઇમ્પોર્ટન્ટ નથી. 372 એ કાયદા માટે રાષ્ટ્રપતિની સત્તાઓ છે, કંઈ જ ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર. આ પૂછાય પણ એવા નથી. તો ઘણા બધા મિત્રોને એવું હોય ને કે અનુચ્છેદો સ્કીપ કરતા જાય છે, પરંતુ જે ઇમ્પોર્ટન્ટ નથી, પરીક્ષામાં પૂછાવાની નથી, તો આપણે એના માટે શું કામ સમય આપણે આપીએ, બરાબર છે. અનુચ્છેદ 373 ત્યાં રાષ્ટ્રપતિની અલગ અલગ સત્તાઓની વાત કરવામાં આવી છે. અટકાયતમાં રાખેલ વ્યક્તિઓ અંગે સત્તા કરવામાં આવેલી છે. જે લોકોને અટકાયત કરવામાં આવે છે તો એ સંબંધિત રાષ્ટ્રપતિને એક વિશેષ સત્તા આપવામાં આવેલી છે. 373માં. 374માં ફેડરલ ન્યાયાલય અને ફેડરલ ન્યાયાલયના ન્યાયાધીશો સમક્ષ બાકી રહેલી એક એમના પ્રકારની એક વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદ 375 બંધારણ જોગવાઈને આધીન રહીને. મિત્રો 375 બરાબર ધ્યાનથી જોઈ લેજો. 375 એટલા માટે તમને ઇમ્પોર્ટન્ટ ગણાવું છું, કારણ કે બરાબર ધ્યાનથી તમે સાંભળી લેજો કે બંધારણની જોગવાઈને આધીન રહીને ન્યાયાલયો, અધિકારીઓએ કાર્ય કરવાનું ચાલુ રાખવા બાબત. એટલે કે તમે કોઈપણ સરકારી ભરતીમાં તૈયારી કરતા હોય અને તમે એક ઓફિસર બનો છો, એક અધિકારી બનો છો, તો એક 375 અંતર્ગત ધ્યાન રાખીને આપણે બંધારણનું પાલન થાય એ બાબતને ધ્યાનમાં રાખવાની રહેશે. એટલે કે બંધારણનું ક્યારે આપણે ઉલ્લંઘન ન કરીએ એ બાબતને આપણે ખાસ ધ્યાનમાં રાખવી પડશે. કારણ કે આપણે અધિકારીએ છીએ અને અધિકારી બન્યા પછી આપણા પર જે આપણા અધિકારી રૂલ્સ ઉપર 375 લાગુ પડે છે, બરાબર છે. એટલે કે અધિકારી માટે બન્યા પછી આપણે 375 અનુચ્છેદ આપણને યાદ રહેવો જોઈએ છે, બરાબર છે. તો બધાને યાદ રહી જશે, મને ખબર છે, કારણ કે તમે બધા અધિકારી છો. હવે આવનારા દિવસોમાં તમે અધિકારી તો બનવાના જ છો ને. 376 અનુચ્છેદ 376 હાઈકોર્ટના ન્યાયાધીશ અંગે જોગવાઈ કરવામાં આવી છે. 370 કેગ CAG અંગે જોગવાઈ કરવામાં આવી છે. 378 લોકસેવા આયોગ અંગે જોગવાઈ કરવામાં આવી છે. 378 આંધ્રપ્રદેશની વિધાનસભાની મુદત અંગે જોગવાઈ કરવામાં આવી છે. આ બરાબર ધ્યાનથી લઈ લેજો, બરાબર. આંધ્રપ્રદેશના, અરુણાચલ પ્રદેશના આ બે અનુચ્છેદો જે હોય ને ત્યાં એ તમે વધારે ઇન્ટરકનેક્ટ કરીને તમે વધારે યાદ રાખી લેજો, બરાબર છે. કારણ કે મને એવું લાગે છે કે આવા અનુચ્છેદો વધારે પૂછાય જાય. હવે
380થી 391 સુધી 380 391 એ બધા અનુચ્છેદો અપવાદમાં ગણાય છે, એટલે ક્યારેય પૂછાતા નથી. બરાબર છે, અપવાદ છે એટલે તમારે એવું માનવાનું નથી કે નથી ચલાવતું એટલે નથી આવડતું એટલે, પરંતુ કંઈ એટલું બધું મહત્ત્વનું નથી, એટલા માટે અહીં આપણે બધું સ્કીપ કરીએ છીએ. 392 જીપીએસસીમાં પણ નથી પૂછાતા મિત્રો. 380 391 એટલે બહુ ચિંતા ન કરતા. 392 એટલે કે મુશ્કેલી નિવારણ અંગે રાષ્ટ્રપતિની સત્તાઓ રહેલી છે. બહુ ઇમ્પોર્ટન્ટ. જો ભારત દેશની અંદર એવી કોઈ મોટી આફત આવી જાય મિત્રો, તો રાષ્ટ્રપતિ પાસે એક સત્તા મળે છે 392 અંતર્ગત. આમ તો રાષ્ટ્રપતિને ઘણી બધી સત્તાઓ મળેલી છે, તો આ પણ તમે યાદ રાખી લેજો. રાષ્ટ્રપતિ નિવારણ અંગે એટલે મુશ્કેલી નિવારણ અંગે રાષ્ટ્રપતિની એક સત્તા આપવામાં આવેલી છે. તો મિત્રો અહીંયા 392 369થી લઈને 392 સુધીની જે સફર હતી આજના વિડીયો લેક્ચરની, અહીં આપણે અંત એટલે કે પૂર્ણ જાહેર કરીએ છીએ. હું આશા રાખું છું કે જેટલા પણ મેં અનુચ્છેદો ચલાવ્યા એ દરેક અનુચ્છેદો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી મેં ખાસ એક વધારે મહત્ત્વનો મુદ્દો પર ચર્ચા વધારે કરી, એ હતું 370. બરાબર છે, 370 ઉપર મેં અલગ અલગ મુદ્દાઓ પર તમને ચર્ચા કરી, અલગ અલગ મુદ્દાઓ વિશે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. 370ને જે ઓવરવ્યૂ તમને આપ્યું. બરાબર, 370 વિશે જો આમ વાત કરવા જઈએ તો 2 કલાક જેવો સમયગાળો નીકળી જાય, જો એના બેઝ પાયાથી આપણે લઈને ચાલીએ તો. બરાબર છે, પરંતુ આપણી પરીક્ષાને ધ્યાનમાં રાખીને જેટલું આપણે યાદ રાખવું જ છે તો એટલી જ બાબતોને મેં અહીંયા આ વિડીયોમાં લીધી છે, અને ભાગ નંબર 21ને અહીં આપણે પૂરો જાહેર કરીએ છીએ. તો હું આશા રાખું છું કે ભાગ નંબર 21 તમને સરળ રીતે તમને સમજાઈ ગયો હશે, અને આવનારી દરેક પરીક્ષાઓમાં તમને જ્વલંત સફળતા તમને મળે, અને બંધારણના દરેક ભાગોની સમજણ તમને જરૂર મળે. અને મિત્રો, બંધારણની જે સફર હવે આપણે એન્ડ તરફ જવા જઈ રહી છે, આ બધાનો ખૂબ ખૂબ સાથ અને સહકાર મળે છે, બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. કોઈ પણ ક્વેશ્ચન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો, તમારો ફીડબેક તમે જણાવજો. તો મળીશું હવે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી હું રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.